માએ કેટલી છે આ રહ્યા ઈમો નહીં સોંપતો આ રહ્યા મફુજી હા બે શું છે ભૂમતા કાકા હવારના લોહી પીધો છો ફોન ફોન પણ મફુજી ફોન કઈ ના કરું ભાઈ શું કરું મારું બધું હરિયે ચડી જાય હું છું ને ચલ શું કરું તાની મારું બધું હવે ખરેખર હવે કહું કે ના કહું એમ લડ્યા તા શું બાપ બેટો બે લડ્યા નથી તો પણ એ આ લડ્યા કે છે કાઠું કરીને મિલ્યું છે ઓહો તાણી જોઈ જોઈ એવું ને આનો કોઈ વાંક નથી તાણે એટલે અલ્યા છોકરા પાણી લાવજે અલ્યા એટલે શું મારું બધું મોગી મને 2-3 દાડેથી સપનામાં આવે છે બરાબર અને સપનામાં આવીને એક જ યાદ કરે છે કે મને ઝાડવું નવું હાલો હવે ભૂમતા કાકા આટલી વાતમાં શું તમે વાતનું આખું પતંગડ બનાવીને મેલી દીધું કેમ તા ઝાડવું હાલો ઓબા ખાડીમાં વડલો ઉભો આલ્યો કે આ આખો ઊંપી ગયો તમે તાર સો વડવઈએ છે દાતા બધું કાકા હવે મફુજી ખરેખર તમારે બધું જાય છોકરા તમારે બધું હસામ છે મારે આ તો નથી કહેતા કે આપને મસ્કરી થાય છે અને જીતકાન જીવ થાય ભૂમતા કાકા એવું ના હોય કેવા તેરી છે ગાડિયા આવું થાય ડેટકાન જીવ જાય વાળી વાત જે છે હવે સોખું કો કાકા હળવી કેવો તો કહો બેડા બેડા શર્મા અહીંયા ભાઈ બધું હળવું છું છે કહેવા તો હળવી જાવ અલ્યા ભાઈ તાર કાકો શું કે છે મોગી આઈ સપના ઝાડવું માગે છે અલ્યા ભાઈ ઓબા ખાડીમાં વડલો ઉભો કીધું આલ દો બરોબર છે એનાથી ભલું ઝાડ પણ એની વાત નથી હવે તમે મારી વાત તો સાંભળો હા હવે હું એની વાત મગજમાં નથી લીધી તો મારું બધું ખરેખર મારે 2-3 કોમ મળવા થઈ ગયો બોલો આ છોકરાને નોકરી જવાનું હતું ને કમ્પ્લીટ હતું બરાબર ત્યાં છોકરો ઠેઠ પહોંચ્યો પેલું ઇન્ટરવ્યુ કહેવાય ઓર એમાં પહોંચ્યો અને કમ્પ્લીટ છેલ્લા સવાલમાં ઉડી હવે ભૂમતા કાકા બધી વ્યામો ના રાખવાની હોય ના સાચી વાત છે તાણ કોઈ હવે તમારી મોગી એ પહોંચી છે કાગળ એમ હવે એને આખો પ્રશ્ન બચી ના જો એ રીત પહોંચી ભણેલો હતો ભાઈ હવે જે તો હવે ભણેલું જ કહેવાય સારું મોન્યું હવે પછી આગળ બોલો આગળ એટલે મારે હવે ઝાડવું નવું હાલવું છે એટલે મારે તમારા જોડે રાય લેવી છે કે હવે મારે ઓનું કરવું છું મારે બધું હવે ભૂમતા કાકા હભળો મારી વાત હવે ઝાડવું એટલે તમે ભૂવો બદલવાની વાત કરો છો હવે હે તમે કોને હાર્યું ઝાડવું હુંપશો હું વિચાર એવો કરું છું કે મારે બધું ગોતવું તો હવે પણ મારી વાત હભળો કે તમારા કોઠે મોગી ધોડવા આવે છે તેને વાંધો શું છે હવે એ એમ કેવું છે આનું કે આનું ઝાડવું છે ને હવે કાયરું થઈ ગયું છે બરાબર એની રાય એવી છે કે મારે ઝાડવું નવું લેવું હવે ભૂમતા કાકા જે ધોડવા આવતું હોય ને એના તો ઝાડવા જૂના કે નવા કે એવું ગયડું કે એવું ના હોય પણ મફુજી મારે બધું મોસામથી ઊભો થઈ ના કેતો ને મળે એ ધૂળે તું એ તો તાકાત માતામ જુએ વાત સાચી છે આમ તો મોગીમાં તાકાત ઓછી નથી તો પછી પણ કે આવું શું છે કે હવે ક્યાં છે એટલે પણ હું નથી માનતો તું હવે ઊંચું થાય છે કોઈ તે તો કશો વાંધો નહીં તમારા છોકરાને ઉપી દો ઝાડવું હા ચાલે ચાલે મારે ભૂવો નહીં બનવું માં દીકરો બે ધૂણી દાઈ તારી માને તો ઢૂંઢવા જ ના પાડે કાકા તમે અલ્યા તારે માજી મેં માન ઢૂંઢવા જ ના પાડે ધૂળશે અલ્યા એ જેવી તેવી નથી અને મારી વાત પણ જાણી અને બેહાણું તો તાને હાલવું જ પડે કાકા જો બેહણાની હું ના નહીં પાડતો બરોબર બેહણું માગશે ને તો પહોંચી તો કઈ બેહણું કરી નાખશે પણ ધૂણવાનું નહીં થાય મારાથી અલ્યા પણ હવે ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે બરાબર અને હું કેટલી ઘડી ઢૂંઢે જાય બરોબર છે હભળો મારી વાત અમે બાપનું દેવું દીકરો ભરે બરાબર અને કદાચ છે ને ભાઈ હું અચાનક આ તો તું કિસ્મત વાળો છે તારા ભાગમાં દેવું નહીં આવતું ધૂણવાનું આવે છે તું તાર ધૂણે તાર ખમણ બધા એવું નથી આવતું દેવ આવે હા દેવ આવે દેવ આવે અને ગોડા 100 કિલોમીટર જાય બરાબર અને જો તારામાં તારા ઉપર ગમે એવો સંકટ આવે ને તો ખાલી હે મારી માં મોગી ખાલી એટલું કહે છે તારે પરીક્ષા ઉભી ના રહે તો મને કહેજે હા તને હજુ તો ખબર હા તે આવશે ધૂણે હું તો બીજું શું બરાબર હવે બોલો હવે હભળો મારી વાત કે તમારે છોકરો ધૂણશે હવે બરાબર બેહણું કદાચ માગશે તમે બેહણું આલશો આવી જેવું પણ આપણા 3 જણાથી હાર્યું ના થાય હવે 2-4 જણા આપણા બોલાવવા પડે
એવું ભુવન બારના ભુવાય બે જોવી તરાર હાજી વાત તીજ તો ઉપાડવી પડે મોટી હા હવે કે આ કોઠે ધોળવા જાવું છે જોઈ શીખ ચી રીતના છે એ બધું હવે પાકું કરવું ભાઈ હા હાચું હાચી વાત તો આમાં કોઈ હવે શું કરીએ ભૂવા ક્યાં આવશે ભુવો તો હવે આપણા ગામમાં તો બધું પાર પાડે છે પછો ભુવો હા હવે એ તો ભૂલી ગયો તો હા. મારી બેટી ખરેખર પંચાયતીની અને વાત ના પછા ભુવા જેવો દોડકાર બીજો ભુવો કોઈ છે નહીં થાય. નમાય છે હા નમાય. લગાવ પંચાયતીનો પંચાયતી આજ હું તમને આજ ટંકો કરીને કહું છું કે કોક સારું કરવાનું છે તમારે અને હારામાં તો એના પહેલાં હોય હાર અને આપણે પેલા ભૂપતજી ને ખેગારજી ને ફોન કરજો એ આવી જોઈ કેવું હા કાકા હું બધું તૈયાર કરું તો હતો હાર ક્યાં કે જા પણ કેવું હે ના હલો હા મોબાઈલજી હા હવે હુમતાજી બોલ એટલે તમે હાલ મારા ઘેર આવો બરાબર હવે હાલ જ અરે કોમ છે ભાઈ હા હવે ખેગાર ને ટવકો કરતા આવજો. અને આપણો કે આકારજીને લેતા આવજો બરાબર ઇમરજન્સી કોમ પડ્યું છે ફટાફટ આવો એ હાર વડો હાલ તરત આવો લે ખેગારજી હા લે હાડો ભલા આદમી શું લાગે શું કરો છો અલ્યા ભાઈ ચા મિલતો તો લે હાડજો પેલા ઘૂમતા કે બોલા ગાયો કા ચમ અલ્યા ભાઈ શી ખબર કોક વળી નોયતાનું કોમ હશે તાણ લે આ ફૂમતાજી ખરેખર કોમ કરતા નહીં કરવાય દેતા નહીં અલ્યા ભાઈ આપણે જાવું પડે ભાઈ એમ બેઠા છે ને વળી ક્યાંય પા નહીં આવતા દાડો કે નવું લાવે એવું તાણ લ્યો હેડજો હાડો હું કોમ થશે કે હાડો પછા પછા જો હારું કરવા હેડ્યા હારું કરવા હેડ્યા છે ને તને ચો ખોટું કર્યું અમે એ નહીં આપેલી ઓમ દોડી હલાવા હેડ્યા એ કહું છું હા હારું તો કરો છો ને મલકમાં ફરો છો પણ તે હારું જ કરો તો તમારું ચિયા દાડ ખોટું કર્યું અમે ભાઈ અમારું થી તમે ચોથી આવો અમાર જોતાય નહીં ના ના એવરી તારા દોઢે બોલજો ને કે કાઢું પડી જાય હોય તો એ પડેલા જ છે ભાઈ એ તમારાથી બીજા બી હોય અમે ના બી ભૂવે ફેર હોય હું શું કહું ભૂવે તો ઘણા ફેર હોય છે તાણી અને રૂમાલ વેતોડ છો ને ગમે તે કઈ ઓછો ધોકાવરાવશો ને ના ના એ તો ભાઈ મારે હવે આદત પડી ગયું કરવાનું પૈસા ભાઈ આ ટેવ સુધારો તમે કહી દીધું અને હું શું કહું છું આ ગામમાં ચો આઈડિયા એમ કહું છું ગામમાં હવે પેલા ફૂમતે કાકા ફોન કર્યો હતો ફૂમતાજીએ ફોન કર્યો હતો ઓય ચમ હવે એ તો ઈયન ખબર અરે આ ડોહાને તો આને ભૂવા પણ મટતો નહીં તાણે અમે થતો પૈસાને કહો છે કે ગામમાં ભૂવા પણ તમે ખરાબ કરો છો અને એ ડોહો એક દાડાનો ચેડ મેલતા ને જોજો લે ખેગારજી આવા કોમમાં બોલાવો એ ઉભારો હા મેં આખા ગામમાં કનું ખરાબ કર્યું આ તો વાત છે લ્યા ભાઈ મારી વાત આપડો ઘણા હોમે ના પડો એક ફેર એક જણો હોમે પડ્યો તો નહીં તે ચકલી બનાવી દીધો તારે ઉડતો ફરતો જોવાઈએ આ એમ તો અમે ભૂવો નહીં પણ તમને હા પોપટ થી એના કરીને મેલે એવા છે ના ના તમને તો ચકલી નહીં બનાવું આ ભાઈ બનાવીને મેલ્યો લે હટજો હડો કા કરતા ફરતા હડશો પછી હા એ બરોબર તમે બંધો ઓય ઘણું અમારા અમે ના બોલો ને અમે બસ અમારા હાથ ના બોલો મુઠ્ઠી ના બોલો ધોકો બોલ છે ડાયરી બસ હા તે ધોકો અમે ખાઈને જતા રહ્યો પણ તમે તો પછી આખી જિંદગી કા કરતા હેડશો કી પછી ભાઈ હેડો જે ભુવાપણા કરવા આવે ભુવાપણા કરો અને અમારા પેલા એ ડોહોરો ને શોખીન છે આ બધાનો એટલે ખેગારજી હું દોઢું બોલ્યો ના દોઢું હું બોલ્યો ના શરૂઆત ભૂપતજીએ કરી ઓય એટલે સમજાઈ દ્યો એટલે ભાઈ એટલે ભાઈ તારા ચકલી બનાય પોપટ બનાય પણ આ રૂમાલ મહેરબાની કરીને માર ગભા પર ના છોડ્યો હવે ને મેલ્યો લમણમ થાપ મેલ્યો પછા તાણી લે હાડો આ રૂમાલ તને ખરેખર એક દાડો ધરાઈને માર ખવડાવશે બોલ જો ખેગાજી હાડો અહીંયા પેટી લાય જલ્દી બેહી જાતે બધું તૈયાર કરી એટલે ભળિયા નોયતાનું શું હાજર્યું છે
ઉતારજી ખરેખર તમારા ખેલ નહીં મળતા હો. પાણી એક દાડો પણ વિહમો ખાવા દે એમ નહીં. અરે મને આજ હવારે હા ખાવા દીધો નહીં હોય. અલ્યા હું ના પાડું છું, ઘણા અમો રચા પચા રહો નહીં. આવ હવે પેલો વાંધો નહીં વાપરો ખેત મોચમમાં લાઈન મેલ્યું છે. ચમ આખું ખેતર શેડી રહ્યા છે. કે આ ચમ ભેગા કર્યા ભાઈ એમ કોકી મને. હવે એનું કેવું એવું છે. હા હવે મારી વાત આપણો, તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો હું વાત કરું. કરો. ફૂમતા કાકા, આ દોહમાં તમારા ઘેર હું છેલ્લી વાર આવું છું. કેમ ભાઈ હવે આ ગામમાં કોઈ દાડો હું પાઠ નહીં ટાળું. કેમ કારણ કે બંધ થો વાત કરવા છે પેલા. માણસો મારી મશ્કરી કરવા માંડ્યા છે કે ચો ખોટું કરવા હેડ્યા ને ચોકણ હેડ્યા. અલ્યા તમારી જીભ કપાઈને પડતી જેમ નથી થાતી, આવું બોલશે પેલા. એ તમાર જીવન પડતી થોય ને બધું થાય, અમાર જીવન ના પડતી થોય. મારી વાત સાંભળો, મેં ગામમાં ચિયા દાડ ખોટું કર્યું? નથી ખોટું જાણી કર્યું. કઈ દીધું? અલ્યા પેલા જોયું તમે 25,000 માં પાડી દીધો છે. ખાલી એક પોટ લેબુ ફેવરીને જ્યાં છે ભાઈ તો 25,000 માં મફુજી પોટ લેબુ 25,000 નો થોય. મફુજી મારી વાત સાંભળો, એ ભાઈને કાવતરું કરેલું હતું. એ તો મેં 25,000 માં પટાવ્યું ને કે 75 લાખ રૂપિયા થઈને ઉભા રહી. ઓય એ તો કોઈ હોનાનો બિસ્કિટ બીજો હશે કે? અરે એ તો પૈસો ભૂવો હોય ને બતાવે એને. પૈસા ભાઈ ભૂપતજી એ બધી વાત નાખો ખાડામાં ઉતાર. પાછો ભૂવો બતાવે ભાઈ તો ભગવાન તો હમણાં રજા ઉપર હશે, તમે બધાને બતાવવા જીવાડો ફરતા હશો. એ ભાઈ ભગવાન ને એવું ના કહેવાય. ભગવાન તો હવનો મહાન છે ખરેખર. તો પછી ઘરનું દેવ ચો મિલવાનું ભાઈ? અલ્યા ભાઈ ઘરનું દેવ નહીં. શું કા દેવ દેવ કૂટો છો? એ આ છોકરાની માં છે ને અમારે મોગી કાચી થોય છે. અરે કાચી થાતો હોય કે દોણે કાકો થાતો હોય પણ અત્યારે દેવ ગતિમ છે. અલ્યા ગમે તે ગતિમ હોય તો ગોખલામાં બેહી રહે ને દીવો કરશે આ છોકરો. અને જેમ મોનો એમ ભૂલતો દેવ છે કે. અને હબળો બીજી વાત, યાર જળ ગંગા ભદ્રાવો ને તો રસ્તો નીકળે. હા કારણ કે આ કઈડું ઝાડવું ગઢું થઈ ગયું બરાબર, પોદડું પડી જાય હા એટલે અહીંયાના સાથી ઉપર છેકડીની ડાબડી પૂરી તમે પધરાઈ ગયો તો જતો તરી જોય. જતો રોય. કાકા આવા માણસો ચોથી આ બેહાણું કરવા લાયા, તમારો દુઃખ આવશે ઘેર હો, દુઃખ આવશે. અલ્યા ભાઈ ચોથી અમે પૈસા આલી નહીં લાયેલા, અમે ઘરના ભલે આયા. અહીંયા તમે પાણી બેસીને તમે મને ચરવાની વાતો કરો. પણ વાળો તારી ચોક વાળી પાર આવે. વાપરો અલ્યા તમને શું દુઃખ છું, તમને શું દુઃખ આવ્યું છે, તમે મને ચરવાની વાતો કરો છો? એ દુઃખ તો ઘણું દેખાઈ રહ્યું છે પણ અમારે શું કહેવાનું? ઓય ને કોઈ દાડો તમારું નારિયોળ કર્યું છે? કઈ મારી વખતે પછી કર્યું નથી. પણ ભાઈ જો હું શું કામ અગરબત્તી કરું? અમાર શું લેવું ખાવું છે? તો પત્તા ને હમણાં તાણે ધોઈ ધોઈ બોલો તાણ હોય કણ. એ બીજી વાત, આ છોકરો કોક નોકરીનું ઇન્ટરવ્યુ ભરવા ગયો એટલે બે શબ્દો ફેવર્યા એટલે કિસી મોગી ફેર એટલે તમે ફેવરી આયા ભાઈ. એ ભાઈ એ આ જો મારી વાત મગજ મારી હતી. પણ ઈ તો ડોહાનું મોઢું ફેરવું તું. આ છોકરાને શું કામ ભવિષ્ય બગાડ્યું? મને પૈસા આવ્યો છે તારા જોવાનો મળી ગયેલું છે. હવે એ તો ઈયાને મૈડાયેલું નહીં, બાપા મોઢું એવું છે. આ ડોહા જોવાને લઈને આવ્યો અને સ્વારીમાં બેઠો અને એટલે જે મને ખબર પડી ગઈ કે આ ડાબડી મોટો મારા ઘરે મેં લખાઈ ગયો. વાપડ્યો કાચી આ છીએ કાચી કહો તમે? અમારા મોગી કાચી. હા મારી વાત વાપડો, હવે તમારે હીર્યું નહીં ગાવાનું બધું, એ તો હવે કુદરતને જે ગમ્યું એ ખરું. હાર્યું હાલ ગો. ઈ તો હવે તમે સોપડે જે લખાઈને આવ્યું છે એ ભોગવવું પડે તમારે. એમ ભાઈ તમે આ છોકરાને ભવિષ્યની વાત કરી. અહીંયા આ છોકરાને હું ભવિષ્યની વાત કરું તો કે આ છોકરાને ઉચ્ચને પછી કદી ના કર્યા તો એની માં મોગી નહીં. બરોબર છે. બરોબર છે. હા, ઈ બરોબર. બરોબર છે પણ હવે આ ડોહો કે દેખ મને આવું સપનું આવ્યું. બરોબર છે હા. કીધું ને ડોહો એવું કે ઝાડવું બદલવાની વાત કરી. એવું હોય સાચી વાત હોય ને તમે જો સપનામાં જઈને ડોહાને જગાડીને કીધું હોય તો એક વેણાલો હડો. બરોબર છે. બરોબર છે. દોઢની કલમ. આપડે તો વેણ આવે તો દોણે આવી. હે મોગી જો જાતું જાય તું આવ્યું હોય મારા સપનામાં જાતું જાય તું આવ્યો હોય તું જ બરાબર. અને આ વાત મને કીધું હોય એટલું બધું લોબુ ના કરવાનું કે મોગી તું આવ્યું હોય વેણ આલી દે ને પાર મારતા. હા. એ તો આ પંચે કીધું એટલે આવી ગયું. આ પંચ કે
એ જવાબ અને એ વ્યાજ. જોજો લ્યા ભાઈ હો, બે ભેગા ના થઈ જાય. આ વધાવો આ વેણ જો દોઢ છે, આપણે વેણ વાંચ્યું હતું પણ દોઢ આવ્યો. આયો. બરોબર. હા, શું હવે કહ્યું? મારી વાત સાંભળો. હવે છે ને તો હવે ઝાડવું તો કોઈ ભરભાર તો હલાય નહીં. કોઈ તમે ધૂણશો? ના. તમે ધૂણશો? કોણ ધૂણે? ધૂણો આમ તો અહીંયાનો છોકરો હા. ધૂણે. છોકરાને બે હારો. તો બરાબર છે. આજે તને મોગી હું પૂછું બરાબર. હવે એ હાલ ના કહેવા, હજુ પવન આપવા દો પછી વાત. આઈનો હેડ મોગીની ગાડી પહેરાયો. જેમ કરોડો રૂપિયા હુંબતા એમ કરો એ કાતો. કેટલો તો હારા જ થાય. મારે મોગી મારા માટે કરોડો રૂપિયા છે. તો જીવતે આટલી હાથવે હોત ને કરોડ વાપર્યા હોત, એને ચીડે તો હજી બેહી રહ્યો હોત બાપડા. તે બાપડાના બંટી ખવડાવે ને તોડીને આશા છે ને હવે શું કા કેવરાવો છો? જીવતે હાસવી નહીં તારે તો થઈ છે. તાણ. નકર થોતે શું કરવા? ગંગાજી ના નાઈ દો. હવે ઈ તો વયના વામો ચેડે કોક જીવ બળ્યો હશે, તાણી થયા હશી. જીવ નહીં બળેલા ભાઈ, તમે તમાર વાતમાં ગોળ ગોળ વેટીને કહેવો ને, અમે બધું જોયેલું છે. હગી હોય પણ છે. હોદા મારું ના ઘોડિયા હંતાડી તો જ્યાં નતા ચેડથી વતાડવા તાણ. વતાડવા વત તો કેટલાય વર્ષથી ધોળે છે, અડધા ગયડા થઈ ગયા. બીજા તારે બાપના પાટી આવી ગયા. તાણ. તો આટલી ગંડા વતાઈ દીધા હોત કે મેં ઘોડિયો હંતાડ્યો તો. અને હવે બાપા મારા છોકરાને વતાડશે. હે? મારા છોકરાને વતાડશે. આપણે તમારા છોકરા તો પેલો એક રહ્યો ને, એક દોત વતાડે તાણે હવે. તાણ. ઘૂમતા કાકા મારી વાત સાંભળ્યો હા. કે તમારા જોડે દેવ જબર છે, કોઈની વાત સાંભળશો ને. સેવા કરો તમે, તાર દેવની સેવા કરો. હાજુ ઓય હાજુ. હા રેડો કઈ દે હવે આવી રહ્યો. બોલાવો. લાવજો આપણો પંચુ લાવો. હે મોગી મારે એક વેન જોવો. અને કહેજો અમારે તો કાચી તો જ પાછા ખોટું ના લગાડે. ના ના આપણા પર તો ના રહી. ઓય એમ તો ભોળો ભત્રીજા તો હતો. હઈ. અને અમે ભોળો હતો બાપડો. મારે એક વેન જોવે છે. તું આ છોકરાને કોચે ધૂણવા આય. વાણ પર પાર આવે એમ નહીં, પેલો દોઢ લીધો તોય. છે વાડીનો કર્યા. મફુજી થોડી જગ્યા લ્યો. આલો. હા. ની ડોહો રહ્યો ને એનો પાર નહીં આવે. અમે તને આપણને જાજી ખબર નહીં પડતી. લ્યો નાખો તમારે જે ના નાખો. ના હવે આવી ગયો આવી હડો ગયો. આય ઉપર. બોલાવો બુઆજી. રેકડી કરો હડો મુમતા કાકા. એ મુમતા કાકા. પણ બે શબ્દ તો બોલો. મહેરબાની કરીને કહું છું આ કાલની ગોળી ગળેલી માથાની કોક બોલવું હોય તો કો. મારી વાત સાંભળો. મારી વાત તમે સાંભળો. તમારે ઘેર કોમ બગાડીને આવ્યા હોય ને તો અહીંથી ઊભા થઈ જાઓ તમે. એમ ના થવાના વાત કરો. છોકરો અમારો લાગે ચમ. તો તમારે જ્યાં કોક વેટાડીને જતા રહે બીજું કોક. અરે કશું ને વેટાડવા તો તમે બેઠા હોય કણ. અરે અમે હું વેટાડા થઈ તો અમે હવે પુખ્તા કાકા હભળો મારી વાત. રેગડી સોખવેટ કરીને ગો હા. અને ડોશીને પૂછો કે આ રેગડીમાં તમને કોઈ ખબર પડે છે કે પછી પેલા જેવું છે. નાઈ બાપુજી પેલા ચાઇનીઝ જો હા. જવાબ આલ દે પંચને ખબર પડે. શુદ્ધ આપણે શુદ્ધ ગુજરાતી ભાષા રેગડી કરો. ભૂવો છો તમે. ઓફળો બાપુજી ઘૂમતા આખા આ ભુવાજી ગમે તે રહ્યા તમે બોલાય પછોજી પણ છોકરાને અહીંયા હાથ ના અડાડવા દો. ઈજવા છે મને. ઈજવા છે. અલ્યા ભલા મેં હાલો બૈડો થેપડ્યો. અરે ભાઈ કોઈ મારે દેવ એવો વતનો નહીં જ હું હોય આલીને જતો રહ્યો. આ શું? ઓવે આજીભાઈ ભાઈ કોઈ નક્કી નહીં આ તો. હવે પુખ્તા કાકા જે છે હવે જલ્દી કરો ને હેડો. ઉપર જાય. રજા આલો આવી હોય. રજા તો લીધી તો આવો ખરા. પાછી. ઉપર. હડો ભુવા પછાય ભાઈ બોલાવો ખરા તમે તો બોલાવો. હડો ભાગને ઉપર જાય. હા હેડ જલ્દી. રેગડી ના કરતા. યા હેડો રેડી હું કરું. હા. હું કરું. તમે બંધ થાજો. મુગે કાચી ધુમાયાઓ ગે આજ તમને પંચ બોલાવે એ પુંતા કાકા ને મેલી ધુણવાયાઓ
તારા લાલને તને હું પૂછું એ મને ખબર છે કે તું મારા વ્યાજોના ઘેર એના ભૂકા ગાજવા ચલી એ પછી મને આપણે ભૂમતા કાકા ઉભા રહો. કોણ છે? મોકી ધૂણવા નહીં આવે વાન. વળી શું થયું? નહીં આવે ધૂણવા. શેકડી દો છે શેકણી નહીં દોતી. આખો દાડો નાખી રાત ને 360 દાડા બેસી રહ્યો તોય નહીં આવે. ચંપણ હવે ઈ મારે હું જાહેર કરી કોઈ એમ નહીં પણ નહીં આવે એમ. આ તો આપણો મારી વાત પછા ભાઈ એક કામ કરજો ઘડીક તમે બે હજુ મારું મોનો તમે બે હજુ ઘડીક રજા લે કારણ કે મફુજા અમુક એવી વાત અંગત વાટી પડી હોય આ ને વાત આજે તો તરાર માતા કહીએ લેટ ભાઈ ઉભો થાય હેડ. શેકડી ડાબડી બાવળી દાંતણ દોતો હોય તો કેજો હા. શરમ ના રહેતો રાજી કરી આવે આપણે સારું કરવા બેઠા છીએ ખોટું કરવા બેઠા નથી બરાબર હા ખબર કાંઈ આકાશવાણી આઈ આઈ એ ભૂમતા કાકા હા હું આકાશવાણી આઈ લ્યા. બોલો બોલો મપુજી વાપડો. હા સંભળાય છે ચમ ના સંભળાય હોબેલે બંટી કુટાય છે ના સંભળાય તાણે ઉબજી કોઈ નહીં એ મપુજી મોગી આવશે ની. એ હા કેમ મોગી ભૂમતા કાકા મોગી તમારી પગ ખડાઈ ઊભી છે. ચોપટ ખેલાયા છે કે પગ તો ભાઈ હાજા હાજા મરી ગઈ છે હવે હાજા પગ એકલા ખડાવે એવા છે દોત તો ખડાવે એવા રહ્યા નહીં લે પણ મફુજીયા હવે કેટલા ખાવા ભુવાજી વાપડો બાબાજી હા કે તમારા ઘરમાં કોઈક પાડિયા રહેતો હોય હા તો તમારે પાડિયાત બદલવો હોય તો પેલા જૂના પાડિયાતને ખાલી કરાવો કે ના કરાવો? આ એ તો કરાવો જ પડે કે તો પછી આ વાત એવી છે તાણી. હવે મને સમજણ પડતી નહીં ગોળ ગોળ પૂછશો ને તું ફૂકો હા તો હું ઘૂમતા કાકાના પેટમાં વાતેડે ગોઠ છે એ છોડવી પડશે તાણી મેળવશે. તમે ઘૂમતા કા તો તમે કેટલા દાડા લઈને ફરતા હેડજો તાણે ઘૂમતા કાકા મારી વાત સાંભળો. તમારા લાલ જોયું લે આ મફુજી સોના રાખો મને શરમ પણ આવે સે શું કોઈ ખબર ના પડી વાતડે ગોઠ ને આ બધું વાપરો મારી વાત હા મોગી કાચી હાલ તરત આ છોકરાને ધૂણવા આવી પણ આ ડોહાને ઓય બધાને ભેગા કર્યા છે પણ ધૂણવા ને છોડવા નહીં હા વાત એટલા આઈને આવું ફીરે છે? છે. ચોખ્ખી વાત તો પછી ડાબડી બુઢા ડોહા આ બધા ખેલ ચૂકમ કરો છો તાણે અને પછી પેલા ઉઠી તો લે ભાઈ પણ ભેકડો તોણો ભલા આદમી શરમ આપી દો પૈજી એ આ એ નોમનો વેન મેં મોગીને છોડી તો નહીં આવે. બતાવો છે બતાવો છે ઘૂમતા કાકા અંદર જે પડ્યું છે એ બહાર કાઢો. હવે કોઈને જેટલી વાડી હોય છોડી નાખો તો મેળ આવશે. વાપડો મારી વાત તમારું કેવું એવું છે કે હું જીવું ટીકડા મને ધૂળવા આવે ને છોકરા નહીં ધૂળે આ બે શબ્દો પડ્યા તમારા મનમાં હે ઘૂમતા કા એમ ના કોઈ દેવ ગોડું નહીં તો કાકા હાલ આ બધું શું કરવા ઊભું કર્યું એમ કહું છું હું તાણે એટલે પણ સપનામાં આવીને તો એ કહે છે પણ મારાથી નથી મેલાતી તો કાકા બધું ઉગાવાય ના પહેલથી તમારે પણ શું કરું આ પાંચ જણા વચ્ચે લાસાર નહીં થવાનું હેજી હેજી આંચકા ઉપર આંચકા આવી છે, શું કરું ને મારું તો એક જ કહેવું છે કે હજી કે જો તમારે ધૂણો તો તમે ધૂણી ખો આ છોકરાને વેટાડશો ને ના કે અમે ગામમાં વાતો કરશી કે જો બાપે ભુવન બેટો ભૂવો પણ આર્યા મરી જાય તો છોકરો પૂરું કરી કે બે એનું પછી હવે તાણે કરવું શું ભુવાજી જો મારી વાત સાંભળો. હા મને એટલી ખબર છે કે હું મરી જાય ને તો હું થવાનો જ છું. બરાબર હું જ થવાનો જ છું. પોપડો ફમતા આકા હવે ખોટું ના લાગે તે વાત કહું જો આ મોગી કાચી કહે અમન વણ ખબર હે તમે ધૂણવા માંડ્યા છો તાણ અમન આપણે આટલી બધી ખબર ના પડતી એમ ભુજી પણ હવે તમે તો થાઓ તો જો ગમે તો સિંહામપુરે ને તમે જો નદીમ દાટતા આવશે
પણ ધૂળમાં જ નહીં આપવા દે. ચમ ભાઈ ના આ છોકરાને દસી નહીં થવાય. મારે હું કામ કર્યો ને છોકરાને. તમે જીવતે કોઈ દાલદર નહીં માર મર્યા છે શું દાલદર મારશો ભલા તાણી. હવે એ મારે કે થોય કે ના થોય આપણે હારી વાત કરો ફૂમતા કાકા તમારા હાથા મનથી કહેવું પડશે. સુખા થઈને કો ઊભા ઓય. થઈને. આ પેટનું પાપ કાઢી નાખો બહાર. અને માથા હાથ મેલો છોકરા આ વ્યાજ. નહીં આવે. આઈ જાય ભાઈ આ વતડે ચોખ્ખું થઈ ગયું. અને ઊભા થઈ ચોરી જો છે બતાવો છે નતું કીધું નહીં આવે રોય તો એથી ચોથી આવે ઓ આવું પાડે છે. આપણો પછા ભાઈ મારી વાત સાંભળો. એક કીધું એમ ના છૂટે તમે 1 મિનિટ વયા કરે જો હવે હું તો હાલનો રસ્તો કાઢું. ફૂમતા કાકા કોટો કરીને કો વેણ નાખો વેણ આવશે હવે. ફેમ મોગી અહીંયા. સારું કરજો. હવ આ ડુહાની વાતેડી છે અને ના મનથી લા છૂટી ના છૂટી જો આ વ્યાજ. એ તો હવે તમે ચો બોધેલો છો ડોહો નહીં છોડતો. સેવેન આ બીજું વાતાવો છે ખેગાજી શું આવું તમે કલમ આખી મારો છો. તમારા વખત નહીં ડોહાની વાત કરો અમે. ફૂમતા કાકા હું ઊભો થઈ જાય તમને કહું ને જિંદગી હોય પણ પાટ નહીં ટાળું કદી તમારા ઘેર પગ નહીં મેલું. યો ભાઈ એ આ રાજી ખુશી અને હરકથી આ એ અવ્યાન બરાબર. ઓભળો આ વેણ રવાડ્યો એ મેચી બેલા ના કે વેણ આયા ના મનાય વાત કરો છો. તમાર જેટલું મોગી કાચન કે એ કોઠેથી જે તમારા હૃદય સાફ કરાવવું એને કરાવી લ્યો બસ ચોખ્ખો કોઠો કરાઈ દો. તાણે. અને આ લાલ ને ધૂળવા છોડો ને એટલે આ નમે વાંધો હોય પોપડ એના ફરક ઉદો. બસ જિંદગી મોય ધૂણી લ્યો હડો. તાણ તમારે ધૂળું એટલું ધૂળી લ્યો ને તમારો હૃદય ચોખ્ખું કરી નાખો. બસ જે કેવું એ કહી દો. બસ અને આ બાબત તો પછી પોપડ ખરેખર તો પોપડે ફરતી તો પોપડ આખા તોડી નાખ્યું. એ તો એ જ છે પછી તો શેના ધૂણી. હડો હવે આ છેલ્લી વાર આ ધાડવે જેટલું ધૂણું એટલું આવો ધૂણી રાતોડી વાળો ચાખો આવો. કરી. આવો કાકડે અને આઠે અંગે આવો. હા. આઈન છોકરાને કોક આશીર્વાદ આલો અરે ડોહો ઊંચો ને ઊંચો પટકાવો દો હવે ખબર પડે તાણે. ડોહાને. કે આ તો મોગી આઈ જોવાની. તાણી હા હા અહીંયા ભલે હા. ધૂણવા દો ધૂણવા દો. ભાઈ ભાઈ રંગમાં આવી મોગી. રંબા દો ભાઈ રંબા દો. વાપડી મોકી કાચી મારી વાત ઓપડો કે આ કોઠે તમે છેલ્લી વાર ધૂણવા આયા છો અને ધીજ મારતા તો તા પંચને ખબર પડે. હા મફુજી ટેકો રાખજો. ના ના રંબા દ્યો. હા બુબજી હા એ તમારા ફોન બરોબર આવ્યો છે વાગવા જો અને હું જીત મારી દીધો ને હા સાચી વાત છે ધીતો જોવે. તમારા વાગને પડ્યો ઉભો છે એ કાલે અમારે ઉઠવી હે! હા ટકાજી બી જાતા જાતા ઝાડવે જાતા જાતા કોઈ ખારું બોલવું તું કે પહેલો લઈ જઈ. આવી ધીજ ના હોય. કાચી, આવે દીધો ના લો હારી દીધ આલો. સોયલા કરવાનું વધારો સોયલા કોકના ઓય. હુકમ છો નહીં. આ ખેગારીના ઘરમાં રે હુક્કો લેબડો ઉભો નહીં લીલો કર્યો એમ કો. હા લીલું ચોથી થાય જીવતે કોઈ લીલું નહીં કર્યું ને. તાણે હે ભાઈ ભાગ્યમાં ભંટ હતા ચોથી લીલું કરતો હતો. હું બોલી ગઈ એ હોનાનું બરાબર હવે આ અહીંયા આજે ખેતી મચાઈ લો હવે જે સવાલ નીકળી જો ભૂપતજી. એ તો મને ખબર છે આ કાળજી બી જે બોલી એ પણ છે હવે આટલા દાડા પડી છે. એ તો તમારામાં કોક પાપ હશે તાણે એવી ધીધ મારી છે કોઈ હમણાં તો નહીં મારી હોય. એ ભાઈ આજથી આ કોઠેથી હું છૂટીને હરખેથી છૂટી ગયા અને મારા લાલ ને લે હરખેથી હું બોલ્યા આવ્યા મારો હેડો તમે ધૂળે એટલી ગળા તો લીલું આયો, નહીં કર્યું વેણ પણ છે. તે લાલ ધૂળે ને લીલું કરે તો છે 18 આયા 18 હડો. અરે ઓકા કેકાજી વાકા નહીં અંભારી બોલજો ને 18 ને ખેગારજી 32 ઓકા હતા. ગમણિયા દોતાળી હતી કોઈ નહીં. હાલો પેલો લુકડું હાલો હડો. શું કાકા? શું થા શું પણ ક્યાં હવે ઉભા? વાપડો મારી વાત એક ગાદી તમારી દૂની થાય જા, ઘરાય જા, આવી હવે. ઉભો મજા જો. મારી વાત જા. ઓળખો. તમારી વસ્તુ એકે ના રખાય ગાડી ઉભા. તમારી છે આલી. અરે ડોહા તમે એ ઉભો થાક લે યાર. એક મિનિટ આરી ગાડી રહી
આ ગાંધીએ બેસીને મોગી મને રોટલો ખવડાવેલો છે બરાબર એટલે આ ગાંધી તું ના બેસ લે છોકરા બેસ લે તું તાર. પછી બેસ. લાય ના બે હું જ કોઈ નવી ગાદી આવશે નવો ભૂવો છે તે બસ ખરેખર ત્રાસ છે હો. જગન છે લે પે વાયાનો તો ત્યારનો હેજી હેજી લેબડો હુકવા થઈને આટલા આયા હે આ હારું કરવા હતા લેબડો હુકવીને જા લે ભાઈ આનું પરમાણે તમને કોક મળશે લે મળી રહ્યું તમે પરમાણ લઈ રહ્યા પરમાણમાં તો લાકડા મળશે લાકડા નહીં આ ઘેર ભાઈ બે બે કાપી નાખ્યું હા હા. ઓય લઈ જવાના મારી વાત કાપી સાંભળો મેં રસ્તામાં શું વાત કરી હતી આવતે પેલ દોઢું બોલ્યા તા કે કોકનું હારું કરજો એ ભાઈ અમારું તો હારું જ થયું પણ તમારું ખોટું થયું કે ના થયું તેમાં તો એ શું ઝાડવું બોલ્યું તો ઝાડવાના બે લેબડા કાપીને લઈ હવે જાય તો તમે બધુંય કાપીને લઈ જાઓ તો શું ફરક પડે છે હવે હવે આ લેબડો નાટા તો વાઘુજી બોલાવો બોલાવો. ઉપર હેડ હવે આ કોઠે આવીને તો હારું કરજે મલકનું આ પેલા કોઠે તો રજવાડી જોવો એ હેડ હવે ઉપર હેડો હવે હવે માથે હાથ મોલો હમણાં નહીં આવે વેણ ફૂમતા કાકા માથે હાથ મેલો હડો આઈ વેણ મોગીને ફૂલ રજા દે. કાકા હવે વધારે મજાક થઈ ગઈ બેન લ્યો ખરેખર ઘૂમતા આકા મેલો ને કમન રજા આલો અમે ઘેર તો આ ખેલે જતા હવે હું મેલું ફૂમતા કાકા મારી વાત સાંભળો ફૂલના ખાડા તમારે ખાવા પડશે હો એ આ પવન આવી ગયો આઈ ગયો જય કાચી બાપો મુખી બાપો ભલે મોગી માં ભલે કોઈ આવી તું એ મફુજી હા બોલો અલ્યા હું તમારી મોગી કાચી આલ્યા હા, કાચી, જય કાચી. કાચી હા, સારું કરજો ભલે માર્યું ભલે અલ્યા ઓના હું દોત પાડી નાખ્યો મને માગ્યા વાળી ગયું મોગી વાળી ગયું લે ડોહા તમે શરમ આવે છે થોડી હા હા ના આવે શરમ અરે પૂછી ગઈ છે એ ખાગાજી હા કાચી અલ્યા તારું ડેગલું લઈ લે તારા ડેગલે હું મોગી રંબાઈ લ્યા હે બાપો ભલે ભલે માર્યું હાલ મોગી તરત બનાવ આજ આવી છે આજે ખે ઓનું નામ કેવરાય દેવ તો ધોવા આવ્યું મારું છે તું તાર રમતી તા બોલતી તા હવે મોગી મોગી આજે ખે આવી હોય તો અમારા લાલી વેળા મારી કાકા મારી વાત સાંભળો એ મોગી કાચી આયા હાથ બધું હાચું પણ એ કલમ તો લેવરાય તમાર લેવરાય હા વાત કાચી તમે ભૂવો છો ગાડી ગાડી પેલે એ ભૂપતજી હા કાકાજી આ મારો પડતો વેણ બને અને એ 18 કણમાં બને લ્યા ભલે 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 તારા હાથ અમે મોગી મારે કોઈ ખાના કોઈ જે જમવાનું અઢાર હોય. છે અલ્યા મોગી આલ્યા વગાડ ખગાડ ભલે ભલે વાહ માવલી વાહ વાહ ભલે ભલે કાચી ભલે આઈ 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 ખગાડ વગાડ લ્યા વગાડ હે ભલે મોગી ભલે પછી પૂછવા કોઈ પૂછવું હોય તો હવે કશું મારે તો પૂછવું નહીં તમારે વેળા વાળવી નથી ના ના તમારા ઘરમાં વાળા એટલું ઘણું જ સાંભળો. અમારે તો ભગવાને કઈક વાળી એ તો વાળવામાં તો એનો જીવતી હતી તાર વાસણ વાળતી હતી હવે તો શું હવે મોકી કાચી જો તમે મારા કાચી બરોબર હવે આ ડોહાના કોઠે તમે આયો બરોબર એટલે તમે આ ભૂપતજીના ઘેર લેબડો હુકવવાની ધીજ મારી પણ આપણે એવું નહીં કરવું લીલું કરવું છે આપણે ના કે અમાર તો આ પંથમાં આયા હમા કે આ મોગલી ઉજી અને અમાર લેબડો જો લેબડો હુકવીને આયા. તાણ એટલે ખેગાર હા વગાડ ને મારો બોલ ફેવરો મુ આઈ 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 બાપો બાપો મોગી બાપો એ ભૂપતજી ભલે ભાઈ કાલનો દાડો ઉગશે હા તમારા ઘર આગળ લેબડો તો હુકા હે અલ્યા પમદાડો લીલો કર્યો હું મોગી ભલે વિશ્વાસ હે જય ઓનું નામ કેવરાજ દેવ
અને આનું નામ કેવરાય ભૂવો. હા. કે આવા કાળજી બાદ નો હા. પીવી. તાણે. હવને મજા લ્યા આજે મોગી હોભે જતી ના જતી બાજી જોઈ લીધા આખી જિંદગી રહે. હવે તને ની યાર તારું નિવેદનું માજી નથી જવાય વગાડ ખ્યાગર વગાડ હે એ મફુજી હા હા એલા ડોહન કોલ્યા અલા હોજ હવાર મારો શેકડીની ડાબડી જોવા જા નિવેદમાં હે આલસી આલસી આ મારી શરમ મારી અને લ્યા વગાડ એક બીજી વસ્તુ કહું હે કઈ જાય છે ઓ બાપો હા અરે મારે હોજ હવાર એક બીજી વસ્તુ જોવે હા અલ્યા બના કોઠાની જાફરી હે ચાજી જમા કર્યા આ મારી શરમ મારી જગા મારી વળી આ જાવડી માગે છે જગા આશુ માજી ફૂમતા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આ મેં દોઢ પાડી ના જો મને એ ફૂમતા કાકા દોત તમારા પડી જાય હમણે દેવ છે. હા મારી વાત સાંભળો મોગી કાચી હા કે આ શેકણીની ડબ્બી તો દોણે ઈ પહેલા શેકણી તોણતો હા, હા. એટલે માજી બરોબર પણ આ જાફરી માંગવાનું કારણ શું? અલ્યા હા વગાડ ખ્યાગર કઈ દેવું હું કઈ ફૂમતા જાઉં કાકા, હે પૂછવું પડે આપણે બીજું કોઈ આવી ગયું હોય તો. આજો વાપરો લ્યા આ જાફરી મેં આખી જિંદગી આ ડોહાથી વાઠે વાઠે ખાધી છે પણ આ જગ જાહેર માંગુ છું હે મને હે મને ખબર પડી તો દોઢ પાડી ના હોય અંધારામ રાશિ ગાધી એમ ને ઓય કાકા મારી વાત સાંભળો અત્યારે હમા બોલો આ દેવ થઈ ગયા દેવ ગતિ હવે ફૂમતા કાકા દોત પાડવા હવે ના દો વાપરો ડોહા માપે બોલ્યો ને અને બાયણમ જાતે જાતે ગુંઠળા ખવડાવ તમન ના ના પાડી હો વાપરો ના મોગી ના હવે મારે કેવું છે કે આ લસણના રૂડાસી થોડોક ઠપકો આલો વાપરો ડોહા હે આજથી 3 મહિના અઠવાડિયામાં 2 દાડા તમારે મારા નામનો અપ્પા કરવો પડશે હે શું કીધું હાય 2 દાડા ભૂસી રહેવું પડશે એકલું પાણી વરણીએ પણ જે દાડા સુકા રાખી જી મારે મરી જાય. હે 2 દાડા ભૂસી રહેવું પડશે મારા નામનો અપ્પા હે બરોબર છે. દેવને મોનો છો કઈ ના મોગી મોગી કરતા હતા તો પાલન કરજો. મને આરી વાત મંજૂર નથી હા? મને આરી વાત મંજૂર અલ્યા મારું નહીં મને ત્રીજા દાડા ભૂકા કાઢી નાખ્યો હું હે? બરાબર છે તું કન્ની ઉઠીને સુકા ભૂકા કાઢવા હું નહીં જોઉં કોઈના હમું નહીં જોઉં લ્યા કાકા, ઘર હોય કે બહાર હોય દેવને એવું ના હોય એવું સમજતા હોય ને કે મોગી ઘરની છે એટલે કશું નહીં કરે પડ્યા હશે ઊંધા થઈ મંજૂર છે હે હોય દેવના સબ સરખા. હવે આ નિવેદમાં આટલું જ ને ભાખરી શેકણી આટલું બીજું કશું નહીં ના બીજું કશું નહીં તો હાલો એવો વેણ હેડો એક. હા એટલે વાર્તા પૂરી તારું હર્યોખનું વેણાય છે ભાઈ છે વેણ 18 પડ્યા ને. જો ભાઈ હવને મજા અને મારે લેબડા સામું જોજો અરે હું બોલું એમાં ફરક ના પડે ભાઈ વિશ્વાસ છે ભાઈ જેવા પગ ખંચેરીને ઊભા થઈ જાય હેડ. તારા છોડું ને જોઈને આમ ભાડે રાખી ઘૂમતા કાકા હે જો આ તો હવે તમારે ખાજે ઝાડવું- ભાઈ આ ઝાડવું તમારે બદલાઈ ગયું હા બરોબર બદલી અને હવે આપણે મારા નિવેદનું તમે ગમે તે કરો હવે હડો. આવે હા એ તો બરાબર છે વ્યવહાર એટલે શું બોલ હોય મારે તો નિવેદ તમને ખબર જ છે 5000 ને 1 રૂપિયો જો બતા દઉં હું તો. રહેવા દે રહેવા હા બરાબર એટલે મારો જે હાજી ભાઈ અત્યારે 1 વીઘાની તો આવક થઈ હતી તો એને 1 વીઘો શેરડીને આયા. હે 1 વીઘા કપાસની આવક થઈ. કાઈ આ તો વાત છે 1 કલાક બેહવાના 5000 એટલે જાણે 1 વીઘો કપામાં રૂ વેણીને વેચ્યું. પછી મારી વાત સાંભળો પેલા કણ વાટમાં દોઢું બોલ્યા હતા ને એનું પ્રમાણ તમને હવે મળી ગયું છે ને હજુ દોઢે ના કાપતા નકર હજુ આનાથી ભયંકર પરિણામ મળશે તમને કહું હું. હા ભાઈ બી ખારી હા ભાઈ. બાપડા બેન પેટીમાં રૂપિયા 5000 અને એક શું અને એક કામ બરોબર છે. બરાબર જાય ઓ તારે. જા હાજુ બરાબર છે બરાબર છે નવું ઝાડું બદલ્યું છે જાય આટલા આટલા ચોક ધર્મમાં વાપરો કુમતા આખા. હે? હવે કોઈ પૂછવાનું છે ના બસ હવે આપણે એક પાંચનો વધાવણ લઈ લો વધાવવાનું માફુજી તમારે ના બસ આપણે તો હવે શું કા હારું આ પાડું વાતની ઓભળો ખમાન મજા ખેકારજી કશું નહીં પૂછું તમને તો તમારે અને દેવગતિ ફૂમતો કોક કાકો લાગે છે. 5000 કશું ની નહીં નિવેદ બાપા, કરશે એટલે કશું ખમાન નહીં હો. મજા. વાહ હારું પછી તમે મને કહેવા ના આવતા. અરે કોઈ દાડો નહીં આવું વાગ્યું કે ભાઈ વાંચું વાંચું ખબર પડી ના આપણો વાત હે. અમાર કદાચ ડોસ્યો મરી જાય ને તો અમન કોઈ હતો ને અમાર થવા નહીં દે અમે આને કગરી
અને થઈને તેરવતા આવશે હો. કેમ ના આમાં અરે નહીં. ઘરનું જેવું હોય તો સારું. ના ફૂમતા કાકા ઘણું ના સારું પડે. તો ઘરના તમારે કાચી છે કે જરૂર પડશે તો બોલાઈ લે સારું, સારું. લે આડો ઘૂમતા કાકા પટ્ટી જો હું યાડું તાણું હો. એ સારું, સારું, ભાઈ. તો કેમ બચી? મેં એ લે 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 હવે વાપરો એ લાલ હમણાં તને એક વાત કહું હમણાં જો વાપડ હા. હવે તું દેવ ધૂણે છે ને તો હાથવજે હો અત્યારે કાકા ગોલ ના કરતો અને જો ફરે ને એ કોકનું હારું કરજે ને ધર્મમાં રૂપિયા વાપરવા આવજે કોઈ દાડો પૈસા લેવાની આશા ના રાખતો હો ને જો પૈસા લીધા ને લાલચમાં આવ્યો ને તો ખોવરાઈ જાય હે ભૂમતા કાકા. હું તો ભૂપત કાકા તમને કહું હા. સેવા કરજે ગરીબની ગરીબની સેવા કરજે કોઈની વાતડી દુભાવતો નહીં હા ડોળ વાળો કદી ઢૂંઢવાય નહીં બે હું અને ઓભળ રીત ને રિવાજ વાળા પૈસા કે આ ના લઈને કોઈ શબ્દ ખોટા કરીએ ને તો તારે ભોગવવું પડશે. ભોગવવું પડશે આ ભૂમતા કાકા જે આ જિંદગી હીરું જ કર્યું છે. હોય કારણ કે ભૂવો બન્યા પછી તો આપણે રાજા નહીં થઈ જાય. હા. ભૂવો શા માટે હોય એક સારું કાર્ય કરવા માટે આપણે થતા હોય અને આપણા હાથે સારું કાર્ય કરવાનું હોય. હવે 5 રૂપિયા જેને હાલવાની હેમેટ ના હોય અને 25,000 નિવેદના થતા હોય 5,000 થતા હોય તો પછી એ દેવ ધૂણવા નારી દેવ ખસી જ હોય. આ રહ્યા હાલ 5,000 લઈને હેડ્યા એ 5,000 ની મજૂરી કરી હોય ના તો 5,000 નું એને દેવ ખાતું હશે રોજ. ના પણ આ તો વાત કે 5,000 રૂપિયા હોય એમાંથી 100 રૂપિયા હું તો કોઈ દેવને ઝાર લઈ દો ને તો સારું. કઈની વાત છે? ભૂવાની વાત કરી હા, ભૂપા કાકા, હવે. મેં તમારી વાત નહીં કરી હારું, હારું. એટલે હું તને એમ કહું છું કે હાથવજે ને સારું રાખ સાચી નીતિથી ધૂણી જા તો તારી વાત ને તારા ખમનમાં જા. સુખી થાય. હા મારું પોંથો પાટણ હા